વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ એનસીઆરટી સિલેબસ માટે આપનું હાર્દિક સ્વાગત છે. એનસીઆરટી સિલેબસનો દાખલ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જેના આધારે તમે તમારા અભ્યાસક્રમમાં સારી એવી સફળતા મેળવો. ઘણા વિદ્યાર્થીઓને એવું માનવામાં આવે છે કે ગુજરાત બોર્ડ અગાઉનો જે ગુજરાત બોર્ડ અને નો સિલેબસ એનસીઆરટી કરતાં ડાઉન છે, જેને કારણે માર્ક્સ ઓછા આવે છે. તો એ બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ વર્ષે જે એનસીઆરટીનો સિલેબસ દાખલ કરવામાં આવેલ છે અને એ એનસીઆરટીમાં જે ગુજરાતી મીડિયમ માટે એનસીઆરટીની જે બુક છે તેનું સીધું ટ્રાન્સલેશન કરીને એ તમારી સમક્ષ રજૂ કરેલ છે. તો આના માટે જે આપણે ભૌતિક વિજ્ઞાનની જે આપણે ચર્ચા કરીએ છીએ, તો હું દીપક એન મિસ્ત્રી એના માટે ભૌતિક વિજ્ઞાનનો 29 વર્ષનો અનુભવ છે અને જેના આધારે હું તમને સારી એવી માહિતી આપીશ. એમાં ભૌતિક વિજ્ઞાનના ભાગ 1માં ચોથું ચેપ્ટર જે છે લઈએ છે સમતલમાં ગતિ. તો એ સમતલમાં ગતિમાં જે અગાઉ આપણે સદિશ, અદિશ, એનો સરવાળો, બાદબાકી, સરવાળા માટેના નિયમો જેવો કે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ તેમજ બેઝિક રીતનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, પ્રવેગનો પણ ઉલ્લેખ કર્યો અને એમાં તમને સારી એવી માહિતી મળી હશે. ત્યારબાદ સાપેક્ષ વેગ એ કેવી રીતે શોધી શકાય. સાપેક્ષ વેગ એટલે કે બીજું કંઈ નથી પણ વેગની બાદબાકી જ છે. જ્યારે પરિણામી વેગ એ બે વેગનો સરવાળો છે અને સાપેક્ષ વેગમાં એક ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે જ્યારે બે વસ્તુ સમાન દિશામાં ગતિ કરશે ત્યારે એનો બીની સાપેક્ષે વેગ એટલે કે VAB જે VA માઇનસ VBથી બતાવવામાં આવશે અને જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે તો ત્યારે VAB એટલે કે એનો બીની સાપેક્ષે વેગ જે VA પ્લસ VBથી બતાવવામાં આવશે. હવે એનાથી એક સ્ટેપ આગળ વધે છે કે જેમાં પ્રક્ષિપ્ત ગતિ જે આ ચેપ્ટરનો ટૉપિક છે એ પ્રક્ષિપ્ત ગતિ એ શું છે અને એ શા માટે જરૂરી છે. તમે જે ઘણા જે યુદ્ધ થાય છે તો યુદ્ધ થતું હોય તો એમાં તમે જોયું હશે કે વિમાન ગતિ કરતું હોય અને સાઈડ પરથી તોપ દ્વારા બોમ્બ ફેંકવામાં આવે અને એ બોમ્બ એ પ્લેનને તોડી પાડે છે. તો એ પ્લેન પણ પ્લેન તો સ્થિર હોતું નથી. એટલે પ્લેનની ઝડપ કેટલી છે એ રડાર નક્કી કરીને આપે છે અને એ પ્લેનને તોડી પાડવા માટે જે તોપ રાખવામાં આવે તો એ તોપ કેટલા ખૂણે રાખવી જોઈએ અને એ ગોળો કેટલી ઝડપથી છોડવો જોઈએ કે જેથી એ સીધું વિમાનને તોડી નાખે. તો આ તો પ્રેક્ટિકલ છે, પણ અહીંયા આગળ સૈદ્ધાંતિક રીતે કેવી રીતે શક્ય બને. અને તે રીતે આપણું ઇન્ડિયાનું પ્લેન હોય તો એ ગોળો હોય તો એ ગોળાથી બચવા માટે એણે કેટલી ઊંચાઈ ઉડવું જોઈએ કે જેથી દુશ્મનનો જે તોપ મારો કરીને એ પ્લેન બચાવી શકાય. તો એવી માહિતી જે ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલ છે અને એના માટે એના આધારે જે આપણે એ જે ડેટા જે છે એ પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ કરીએ છીએ અને એમાં સારી એવી સફળતા મેળવીએ છીએ. ત્યારબાદ જે તમે બેડમિન્ટન રમો છો તો બેડમિન્ટનમાં જે શટલકોકની જે ગતિ છે એ પણ પ્રક્ષિપ્ત ગતિ જ છે. એ જ રીતે ક્રિકેટર જે બોલને સિક્સ લગાવે છે અને જે બોલનો ગતિમાર્ગ મળે છે એ પણ એક પ્રક્ષિપ્ત ગતિનું જ ઉદાહરણ છે. તો આવા ઘણા બધા પ્રક્ષિપ્ત ગતિના ઉદાહરણો છે. તો એ ઉદાહરણને આપણે ફિઝિક્સમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને એના પર આધારિત જે સમીકરણો છે તે સમીકરણ કેવી રીતે મેળવી શકે તે આપણે લઈએ છીએ. તો એમાં પહેલાં પ્રક્ષિપ્ત ગતિ એટલે જ્યારે એક બોલ
ફેંકવામાં આવે અને આ જે ગતિ આવશે જે પ્રક્ષિપ્ત ગતિ કહેવાશે. જેને ઇંગ્લિશમાં પ્રોજેક્ટાઇલ મોશન તરીકે કહેવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત ગતિ માટે કેટલીક માહિતી યાદ રાખવાની ખાસ જરૂર છે. પહેલાં તો એનો વેગ, અહીંયા જે વેગનો સદિશ જે આપણે અગાઉ લીધું છે કે કોઈ પણ વેગ એ હંમેશા વક્ર માર્ગની સ્પર્શકની દિશામાં હોય અને એના બે લંબ ઘટકો લેવામાં આવે છે, એક સમક્ષિતિજ ઘટક, બીજો ઉધ્વ ઘટક, અને આ બે વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈએ છીએ. તો આ જે વેગના દિશા અલગ અલગ સમયે એ વેગ અલગ અલગ હોય છે. અને પ્રક્ષિપ્ત ગતિ માટે જોશો કે આ જે ખૂણા આપાત કરવામાં આવે, ધારો કે આ 40 ડિગ્રી હોય તો જે સમયે એ જમીન પર પડશે તો એ વખતે ખૂણો પણ એ 40 ડિગ્રીનો જ બનશે. ઉપરાંત જે કંઈ વેગ v0 છે એ જ વેગ v0 અહીંયા તમને મળશે. ક્યારે સમક્ષિત સપાટી પર હોય તો આ સપાટી પર અલગ વેગ અલગ હશે, અહીંયા આગળ વેગ અલગ હશે, દરેક જગ્યાએ વેગના મૂલ્ય અલગ હશે. જે રીતે ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ એટલે અહીંયા 10 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકો, ઉપર જશે વેગ 0 થઈ જાય અને પાછું ઉપરથી નીચે આવશે તો એ વેગ પણ 10 મીટર પર સેકન્ડ જ હશે. તો અહીંયા આગળ અલગ અલગ સમયે વેગના ઘટકો લઈએ, આ વેગ v લઈએ તો એના બે ઘટક આવી શકે vx vy. અહીંયા આગળ લેવું તો ખાલી આ vx, આ પરિસ્થિતિ માટે આપણે vy = 0 લેવાશે. અહીંયા આગળ લેવું તો વેગ આ દિશામાં છે, એના બે ઘટક આવી શકે vx અને -vy. એટલે વેગનો y ઘટક સતત બદલાય છે. અહીંયા વેગનો y ઘટકની લંબાઈ સૌથી વધારે છે, ઓછી થાય છે, 0 થાય છે અને પછી નીચેની દિશામાં ઘટે છે. એ સેમ ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ જેવું જ છે. જે ઉપર તરફ ફેંકો તો એનો વેગ શરૂઆતમાં સૌથી વધારે હશે, ઉપર જાય તેમ વેગ ઘટશે, અહીંયા વેગ 0 થશે અને પછી પાછો વેગમાં વધારો થાય અને વેગમાં વધારો થઈને એ 10થી વધી શકે નહીં. અને એટલે y અક્ષમાં જે વેગમાં ઘટાડો થાય તો એ ઘટાડો જેને આપણે ગુરુત્વ પ્રવેગને આભારી છે એટલે એને આપણે લખી શકાય vy, જે સતત બદલાય છે. જ્યારે vx લેવો તો એ vx અચળ રહેશે. તમે જો vx આ પોઈન્ટ પર અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ દરેક જગ્યાએ vxની લંબાઈ તમે ડ્રોઈંગ કરીને જો માપો તો એ તમને એક્ઝેક્ટ એક સરખી મળશે. એટલે vx અચળ હોય તો કોઈપણ રાશિ અચળ હોય તો સ્વાભાવિક છે કે એનો પ્રવેગ 0 થાય, એટલે vx = 0. અને આ જે vy બદલાય છે જેનું મુખ્ય કારણ છે ગુરુત્વ પ્રવેગ, જે ગુરુત્વ પ્રવેગ નીચે દિશામાં છે g, એટલે એ yની કિંમત આવશે -g અને એની કિંમત આવશે અચળ. એટલે પ્રક્ષિપ્ત ગતિ માટે આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે vx એનો વેગ અચળ છે અને x અક્ષમાંનો વેગ અચળ છે અને y અક્ષમાંનો પ્રવેગ અચળ છે. અને આ જે ગતિ જેને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે બતાવવામાં આવે છે. તો આવી ગતિ ફૂટબોલની ગતિ આવી શકે, ક્રિકેટ બોલની ગતિ આવે, પણ જે પણ આવી ગતિ હશે તે દરેકમાં vx બરાબર અચળ અને ay = -g બરાબર અચળ. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. બીજું, જ્યારે કોઈક ઊંચાઈ પરથી બોલને છોડવામાં આવે, ફેંકવામાં આવે તો એની ગતિ આવી આ રીતે આવશે, પણ એને પણ પ્રક્ષિપ્ત ગતિનો એક્ઝામ્પલ તરીકે લઈ શકાય. અહીંયા પણ આ એનો પ્રારંભિક વેગ છે v0 આ દિશામાં છે અને આ એનો સ્થાનાંતર સદિશ d થશે. તો એના જે બે ઘટકો લઈ શકાય, એક dx અને dy. જે dx ઘટક આવશે dx અને આ ઘટક આવશે dy. જે dy ઘટક એ એની ઊંચાઈ જેટલી આવશે, જે ટાવરની ઊંચાઈ પરથી ફેંકતા હોય
તેની ઊંચાઈ આવશે અને dx એ કેટલા અંતરે પડશે તો એ શોધવા માટે આ ઉપયોગી છે. એ તમને એન્ટ્રન્સમાં આ માહિતી ટેક્સ્ટમાં આપેલ નથી, પણ એન્ટ્રન્સ માટે આ ઉપયોગી છે. તો અહીંયા આગળ જે બે સદિશ એટલે પ્રક્ષિપ્ત ગતિ એટલે એવી દ્વિપરિમાણિક ગતિ છે, એની વ્યાખ્યા આપણે આ રીતે લઈ શકાય કે એવી દ્વિપરિમાણિક ગતિ છે જેમાં એક્સ ને વાય બે સમતલ આવે છે એટલે દ્વિપરિમાણિક થશે. તો એ દ્વિપરિમાણિક ગતિમાં એક્સ અક્ષમાં અચળ વેગથી ગતિ કરે અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે તો એવી ગતિ જેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકાય. તો એ પ્રક્ષિપ્ત ગતિ માટે જે v0 છે તેના બે ઘટક લઈએ, v0x તો એ લખાશે v0 cos થીટા, v0y લેવો તો એ આવશે v0 sin થીટા. તેમજ પ્રવેગ ax બરાબર 0 અને ay ઇઝ ઇક્વલ ટુ -g. આ ચાર માહિતી, ચાર સૂત્ર એ ખાસ અગત્યના છે અને એનો ઉપયોગ તમારે વારંવાર આવશે. ફરીથી v0x બરાબર v0 cos થીટા અને ax એ જે અચળ છે, આ કિંમત અચળ છે એટલે એનું વિકલન આવશે 0, એનો પ્રવેગ આવશે 0. અથવા પ્રવેગ માટે આપણે પેલું પણ લીધું છે, પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. જ્યારે વેગ અચળ હોય તો એનું વિકલન 0 થઈ જાય. અને v0y જે બતાવશે v0 sin થીટા અને ay ઇઝ ઇક્વલ ટુ -g. કારણ કે અહીંયાથી માઇનસ લેવાનું કારણ એક જ છે કે જેમ ઉધ્વ દિશામાં ગતિ કરશે તેમ એના વેગમાં સતત ઘટાડો થાય છે. અને બીજું એક પોઈન્ટ આવશે, મહત્તમ ઊંચાઈએ જે વેગનો y ઘટકનું મૂલ્ય 0 થાય છે, vy બરાબર 0. તો આટલું માહિતીનો ઉપયોગ કરીને હવે એના પછી આગળ વધીએ છીએ. એમાં જે x એટલે વેગના સમીકરણો કયા આવી શકે? વેગના સમીકરણ આપણે લઈએ જે આપણે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. દ્વિપરિમાણમાં છે એટલે સદિશ લખવું ખાસ જરૂરી છે. અગાઉ પણ મેં બતાવ્યું છે, જો સદિશ નહીં લખવામાં આવે તો થિયરી પેપરમાં તમારા અડધો માર્ક્સ કટ થશે. ટેક્સ્ટબુકમાં જે કંઈ જ્યાં વેગ એનો માહિતી આપેલી છે તેમાં એ બોલ્ડ શબ્દમાં કરેલો છે, બોલ્ડ કરેલો છે. બોલ્ડ તમે એક્ઝામમાં કરી શકો નહીં એટલા માટે તમારે ઉપર એરો કરવો ખાસ જરૂરી છે. તો આ વેગના ઘટકો તો vx તો એ લખી શકાય v0x પ્લસ ax ઇન્ટુ t. અને જ્યારે પણ ઘટક લેવામાં આવશે તો ઘટકની ઉપર તમારે એરો કરવાની જરૂર નથી. x ઘટક લેવો તો v0x પ્લસ ax ઇન્ટુ t, પણ ax તો 0 છે એટલે vxનું લખે છે v0x પ્લસ 0 એટલે v0 cos થીટા એ vx બતાવશે. એ જ રીતે vy લખવું હોય તો vy આવશે v0y પ્લસ ay ઇન્ટુ t, જ્યાં ayની કિંમત આપણે લીધી છે -g તો v0y માઇનસ gt એટલે કે v0 sin થીટા માઇનસ gt જે vyનું સમીકરણ આવશે. v0 sin થીટા માઇનસ gt જે ટેક્સ્ટબુકમાં તમને અહીંયા આગળ આપેલું છે કે પ્રક્ષિપ્ત ગતિ જે પેજ નંબર 77 પર છે. અને એ પ્રક્ષિપ્ત ગતિમાં જે y ઘટક અહીંયા ay ઇઝ ઇક્વલ ટુ -g એનો અર્થ થશે કે ay ઇઝ ઇક્વલ ટુ -g અને x ઘટક જે શૂન્ય આપણે જે એનો ઉપયોગ કરે છે એના ઉપરથી જે આપણે સમીકરણ મળે છે vx અથવા v0x બરાબર v0 cos થીટા અને vy ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા માઇનસ gt. તો આ બે વેગના સમીકરણ છે. અને ખૂણો શોધવો હોય તો એ ખૂણો આવશે vy અપોન vx. એ ક્યાં આગળ એનો કેટલો ખૂણો છે તો એ ખૂણો તમે vy અપોન vx થી લઈ શકો. હવે
એ પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પર્વલાયકાર છે એ કેવી રીતે નક્કી કરી શકાય? પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પર્વલાયકાર અથવા ગતિપથનું સૂત્ર જે આપણે પ્રક્ષિપ્ત જે પ્રોજેક્ટાઇલ મોશન એટલે અથવા તો પ્રક્ષિપ્ત ગતિ આ જે લઈએ છીએ, તો આ જે આકાર જે પર્વલાયકાર કહેવાય કે જેમાં આ ઊંચાઈ જે મહત્તમ ઊંચાઈ કહેવાશે અને આ જે કિંમત એ મહત્તમ અંતર અથવા અવધિ તરીકે ઓળખાય છે. તો પહેલાં ગતિપથનું સૂત્રને આધારે આપણે નક્કી કરવાનું છે કે એનો ગતિપથ કેવો હોઈ શકે. તો પર્વલાયકાર ગતિપથ તો ઘણા હોઈ શકે, વર્તુળાકાર હોઈ શકે, પણ વર્તુળની અંદર વર્તુળ અને પર્વલાયકામાં તફાવત એક જ છે કે અહીંયા ત્રિજ્યા સરખી છે. કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્રિજ્યા એની સરખી રહેશે. અહીંયા આગળ આ જે ઊંચાઈ એટલે કે એની આ કેન્દ્ર તરીકે લેવો તો આ અંતર ને આ અંતર અલગ આવશે. તો એ ગતિપથનું સમીકરણ મેળવવા માટે જે આપણે સ્થાનાંતરના સૂત્ર જે લઈએ છીએ તેનો ઉપયોગ કરીએ છીએ. જે સ્થાનાંતરનું સમીકરણ લખે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો સ્થાનાંતર સદિશ ડી જેને આપણે આરબી કહી શકાય અથવા xi પ્લસ yj પર તરીકે પણ લખી શકાય. એટલે સ્થાનાંતરનો એક્સ ઘટક dx જેને x તરીકે લઈ શકાય. તો એનું સમીકરણ આવશે v0 xt પ્લસ હાફ ax t સ્ક્વેર. હવે પણ ax ઇઝ ઇક્વલ ટુ 0 જે પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે લીધેલ જ છે, તો x બરાબર લખી શકાય v0 cos થીટા ઇન્ટુ ટી પ્લસ 0 એટલે કે ટીનું સમીકરણ આપણને મળશે x ભાગ્યા v0 cos થીટા. સમીકરણ નંબર 1. એટલે ગતિપથના સમીકરણનો ઉપયોગ કરીને એના સ્થાનાંતરનો સમીકરણનો ઉપયોગ કરીને ડી ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો ડી જેને આપણે આ રીતે પણ લખી શકાય xi પ્લસ yj. તો એનો x ઘટક એટલે x આવશે અને y ઘટક એટલે y આવશે. તો x ઘટક માટે દરેકના x ઘટક લેવાશે. અહીંયા યાદ રાખજો સમય એ અદિશ રાશિ છે, સમયના કોઈ ઘટક આવી શકે નહીં, એટલે tx ty સમીકરણમાં આવશે નહીં. ફક્ત જે સદિશ છે તેના જ ઘટક લેવાશે. એટલે d ઇઝ ઇક્વલ ટુ નો x ઘટક એટલે x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ axt સ્ક્વેર. axની કિંમત 0 છે તો એના પરથી સમયની કિંમત આવશે. અને એ સમીકરણ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર, જેમાં હવે y ઘટક લઈએ. કોઈપણ સમીકરણ માટે x અને y ઘટક હોવા જરૂરી છે. તો આનો y ઘટક ફરીથી બતાવી દઉં, y ઘટક કોઈપણ ઘટક લેવો તો એ અદિશ આવશે, ઘટકની ઉપર એરો થશે નહીં. એટલે v0 y t પ્લસ હાફ ay t સ્ક્વેર. તો અહીંયા આગળ v0 y જેની કિંમત આવશે v0 સાઇન થીટા અને ay ની કિંમત આવશે માઇનસ g. તો આ બંને કિંમત v0y અને ay બંનેની કિંમત મૂકી દેવો તો dy નો y ઘટક જે આપણે અગાઉ બતાવ્યો તે પ્રમાણે y છે. v0y એટલે v0 સાઇન થીટા t પ્લસ 1/2 ay ની કિંમત આવશે માઇનસ g t સ્ક્વેર. તો હવે અગાઉના સમીકરણમાં જે ટી આપણે શોધેલ છે ટીની કિંમત x ભાગ્યા v0 cos થીટા એ અહીંયા એની કિંમત મૂકી દઈએ, જ્યાં t ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા v0 cos થીટા એ કિંમત અહીંયા મૂકી દો તો એ સમીકરણ આવશે y બરાબર v0 સાઇન થીટા x ભાગ્યા v0 cos થીટા માઇનસ g/2 ટીનો વર્ગ x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો અહીંયા v0 કેન્સલ થઈ જશે. x સાઇન અપોન કોસ એ દરેકને ખબર છે, સાઇન અપોન કોસ જે ટેન થીટા તરીકે ઓળખાશે
एक्स टेन थीटा माइनस जी अपॉन 2v0 स्क्वायर कॉस स्क्वायर थीटा इंटू एक्स स्क्वायर y ઇઝ ઇક્વલ ટુ, તો આપેલા ખૂણા માટે જે થીટા એ અચળ રાશિ છે, જી પણ અચળ રાશિ છે, પ્રારંભિક વેગ પણ અચળ રાશિ છે, તો અહીંયા તમે કહી શકો કે જે ટેન થીટા જેને આપણે એ તરીકે ધારી લઈએ અને જી અપોન 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા જેને આપણે બી તરીકે ધારી લઈએ, તો આ સમીકરણ આવશે y ઇઝ ઇક્વલ ટુ એ એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર. તો આ જે સમીકરણ જે પરવલયાકાર એ દ્વિઘાત સમીકરણ છે અને એ દ્વિઘાત સમીકરણ દર્શાવે કે એ જે ગતિપથ એ પરવલયાકાર છે. એટલે કોઈ પણ જો વર્તુળાકાર હોતે તો એનું સમીકરણ આવતે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. જે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ દ્વિઘાત સમીકરણ નથી. જે દ્વિઘાત સમીકરણનું તમે એ પણ ખબર છે, દ્વિઘાત સમીકરણ એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર અચળ. એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર અચળ જે આ દ્વિઘાત સમીકરણ છે. જો એક્સનો સહગુણાંક ધન હોય તો એ આલેખ આ રીતે આવશે અને એક્સ સ્ક્વેરનો સહગુણાંક ઋણ હોય તો એ આલેખ આ રીતે આવશે. એટલે એ બરાબર નેગેટિવ હોય ને એ બરાબર પોઝિટિવ હોય તો આ રીતે આલેખ આવશે, યુ શેપમાં આવશે. અને એની કિંમત નેગેટિવ હોય તો એ આલેખ આ રીતે આવી શકે જે પ્રક્ષિપ્ત ગતિ બતાવે. એટલે પ્રક્ષિપ્ત ગતિ માટે પણ આલેખ આ રીતનો છે જેમાં એક્સ સ્ક્વેરનો સહગુણાંક જે માઇનસ બી તરીકે લઈએ છીએ. એટલે જે એક્સ સ્ક્વેરનો સહગુણાંક પરને આધારે એનો ગતિપથ તમે નક્કી કરી શકો. જે દ્વિઘાત સમીકરણ પરથી જે અહીંયા તમને ટેક્સ્ટબુકમાં એ માહિતી અહીંયા આગળ આપેલી છે, એક્સ બરાબર વાય બરાબર એક્સ અપોન ટેન થીટા 0 માઇનસ જી અપોન 2v0 કોસ થીટાનો વર્ગ ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેરના જેવું છે, જ્યાં બી એ નેગેટિવ આવશે. બીની કિંમત અહીંયા તમે લખવા જાઓ તો એ આવશે માઇનસ જી અપોન 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. અને એ જે પરવલયનું સમીકરણ છે અને એ પરવલયનું સમીકરણ દર્શાવે કે પદાર્થનો ગતિપથ એ પરવલયાકાર છે. પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવું છે અને એ તમને પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા આગળ ટેક્સ્ટબુકમાં એ ડાયરેક્ટ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથનું સમીકરણ એ અહીંયા આગળ ડાયરેક્ટ આપેલું છે, જે અહીંયા આગળ મેં તમને સાબિત કરીને બતાવ્યું છે. આ સમીકરણ કેવી રીતે આવશે એની માહિતી ટેક્સ્ટબુકમાં આપેલ નથી. એ ટેક્સ્ટબુકમાં જે આ રીતે આનો ઉપયોગ કરીને પહેલાં એક્સ ઘટક એટલે v0 cos θ ઇન્ટુ ટી એના પરથી ટીનું સમીકરણ આવશે. જે ગતિપથનું સમીકરણ માટે એક્સ બરાબર v0 cos θ ઇન્ટુ ટી પરથી ટીનું સમીકરણ આવશે અને એ ટીનું સમીકરણ જે બીજા સમીકરણમાં તમે મૂકો એટલે વાય ઘટક લેવો પડશે ને વાય ઘટકમાં ટીનું સમીકરણ મૂકો અને સાદું આપો એટલે સીધું આ સમીકરણ આવશે. એટલે આ સમીકરણ ખાસ યાદ રાખવા જેવું છે અને એ તમને એના પર આધારિત એમસીક્યુ ઘણી વખત પૂછાય છે. એની સાથે જે મહત્તમ ઊંચાઈ એટલે આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ લઈએ તો આ એની મહત્તમ ઊંચાઈ કેટલી હશે તો એ શોધવાની છે. જે પ્રક્ષિપ્ત ગતિનું બીજું પણ એક્ઝામ્પલ લઈ શકો કે જે તમે ગાર્ડનિંગ માટે જે પાણીનો પાઇપનો ઉપયોગ કરીને જે પાણી છાંટો છો તે પાણીનો પાઇપ તમે ખૂણો ઓછો વધતો કરો તો એના આધારે આ જે ઊંચાઈમાં વધારો ઘટાડો થાય. ખૂણો ઓછો રાખો તો એ પાણી નજીક પડશે અને કોઈક એવો ખૂણો આવશે કે જ્યાં સૌથી વધારે એ પાણી તમે છાંટી શકો અને એનાથી એંગલ તમે વધારો અને જો ખૂણો 90 કરો તો એ પાણી તમારા ઉપર જ પડશે. તો આ જે મહત્તમ ઊંચાઈ એ આપણે
એ કેવી રીતે મેળવી શકાય? તો મહત્તમ ઊંચાઈ એટલે કે આ પોઈન્ટ પર આપણે લઈએ તો આ પોઈન્ટ પર એના સદિશ વેગના બે ઘટક હોઈ શકે, એક Vx અને Vy. તો Vy ઉધ્વ દિશામાં છે, તો ઉધ્વ દિશામાં તો કોઈ કશું વેલ્યુ છે જ નહીં, એટલે Vyની કિંમત આપણે 0 લઈ શકાય. તો આ જે મહત્તમ ઊંચાઈના ઘણા અલગ અલગ રીતે સમીકરણો મેળવી શકાય, જેમાં મહત્તમ ઊંચાઈ એટલે d ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર થી પણ બતાવી શકાય, અને y ઘટક છે એટલે કે એનો dy એટલે કે કેપિટલ H જે આપણે V0yt પ્લસ હાફ AYt સ્ક્વેર, એટલે V0yની કિંમત આપણને ખબર છે જ, V0y એટલે કે V0 sin theta, V0y V0 sin theta, અને AYની કિંમત આવશે -g. તો Hની કિંમત સમીકરણ આવી શકે V0 sin theta into t minus gt સ્ક્વેર. તો જે t એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એટલે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે, જેને આપણે tm તરીકે પણ બતાવી શકાય, જ્યાં t ઇઝ ઇક્વલ ટુ tm. તો એ tmની કિંમત અહીંયા મૂકવી જરૂરી છે. તો એ સમીકરણ માટે આપણને ખબર છે V0 ઇક્વલ ટુ V0 પ્લસ AT. મહત્તમ ઊંચાઈ એનો y ઘટક લેવો તો Vy ઇઝ ઇક્વલ ટુ V0y પ્લસ AY ઇન્ટુ t m. તો Vyની કિંમત 0 આપેલી છે, V0yની કિંમત આપણે લખીએ છીએ V0 sin theta પ્લસ AYની કિંમત લખી છે -g ઇન્ટુ tm. તો એ લખી શકાય GTM ઇઝ ઇક્વલ ટુ V0 sin theta, તો tm ઇઝ ઇક્વલ ટુ લખી શકાય V0 sin theta ભાગ્યા g. આ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમયનો સૂત્ર. તો એ સમીકરણ એ અહીંયા તમે મૂકી દો V0 sin theta ભાગ્યા g, તો એના ઉપરથી h તમને મળશે, h ઇઝ ઇક્વલ ટુ V0 sin theta, tની કિંમત V0 sin theta ભાગ્યા g માઇનસ g V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન g સ્ક્વેર. તો એક g અહીંયા કટ થઈ જશે, તો આ જે સમીકરણ આવશે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન g, એ તમે જોશો તો બંનેમાં કોમન છે, V0 એટલે V0 સ્ક્વેર, અહીંયા પર V0 સ્ક્વેર કોમન નીકળશે, sin સ્ક્વેર થીટા પણ કોમન નીકળશે, અને નીચે g અને g છે તે પણ કોમન નીકળશે. તો 1/2 અહીંયા રહી છે, 1/2 તો 1 - 1/2, તો એની કિંમત આવશે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g, hની કિંમત. જે એક ઘણું જ અગત્યનું સમીકરણ છે, h ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર sin થીટા અપોન 2g, જે મહત્તમ ઊંચાઈ બતાવે છે. તો ફરીથી જે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, જેનું સૂત્ર આવશે tm ઇઝ ઇક્વલ ટુ V0 sin થીટા ભાગ્યા g, અને એ tm જેની કિંમત તમે આ સમીકરણ મૂકો, h બરાબર V0 sin થીટા ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર, જે આ ઉપરના સમીકરણ પરથી મળે છે, તેમાં tની કિંમત મૂકો અને સાદુરૂપ આપો તો આ સમીકરણ તમને મળશે. આ જ મહત્તમ ઊંચાઈ તમે એક બીજા સમીકરણ પરથી પણ મેળવી શકો. મહત્તમ ઊંચાઈ માટે એક બીજું પણ સમીકરણ છે,
જે સમય આપણે લખ્યું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a ડોટ ડી. આનો પણ ઉપયોગ કરી શકો. જ્યારે y ઘટક લેવાની વાત આવે તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ay dy, vy સ્ક્વેર v0 y સ્ક્વેર. જે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે અગાઉ પણ લખ્યું છે vy ઇઝ ઇક્વલ ટુ 0, v0y એટલે કે v0 સાઇન થીટા, ay ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી. તો આ કિંમત મૂકી દઉં તો 0 માઇનસ v0 સાઇન થીટા તેનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ જી ડીવાય, જે કેપિટલ એચ બતાવશે, એચ અથવા ડીવાય. તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે એના ઉપરથી એચ લખી શકાય v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા 2g. તો મહત્તમ ઊંચાઈનું સમીકરણ જે v0 સ્ક્વેર સાઇન થીટા અપોન 2g, અહીંયા આગળ h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. તો h એ v0 સ્ક્વેરના સમપ્રમાણમાં છે. એટલે જો તમે વેગ, આના પર ઓબ્જેક્ટિવ ઘણા પૂછાય છે, વેગ ડબલ કરો, v ડેશ બરાબર 2v0 કરો તો ઊંચાઈ કેટલો હશે, 2નો વર્ગ એટલે 4 થશે. તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ 4h થઈ જશે. જે રીતે પાણીને છાંટવાનો પાઇપની વાત કરી, જો તમે વેગ વધારી દો એટલે કે એની આગળ નોઝલ મૂકી દો તો એ નોઝલ મૂકવાને કારણે એનો વેગ વધે અને વેગ ડબલ થઈ જાય એટલે સ્વાભાવિક છે કે એની ઊંચાઈ 4 ગણી થશે. એટલે આવા એક્ઝામ્પલ પૂછાય કે પાણી છાંટવાના પાઇપમાં એનો જો વેગ ડબલ 2 ગણો કરવામાં આવે તો એની ઊંચાઈમાં કેટલો ફેરફાર થાય, અથવા 3 ગણો કરવામાં આવે તો કેટલો ફેરફાર થાય. અને n માટે આપણે લખવું હોય તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ n v0 માટે લખવું હોય તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h, જે કંઈ વેલ્યુ હોય એનની. એ જ રીતે વેગ ઘટે તો એની ઊંચાઈ પણ ઘટી જશે. તો આ જે એમસીક્યુ એન્ટ્રન્સ માટે આ ઘણો જ અગત્યનો છે. અને એ મહત્તમ ઊંચાઈ થીટા ઉપર પણ આધાર રાખશે. h ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇન સ્ક્વેર થીટા. એટલે જે થીટામાં ફેરફાર કરો તો એને કારણે એચમાં ફેરફાર થશે. અને સાઇન થીટા એ હંમેશા વધતું વિધેય છે. એટલે 0 થી 90નો તમે વધારો કરો, અહીંયાથી આ તો એની ઊંચાઈ વધતી જશે. અહીંયાથી તમે આ 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી આ રીતે કરો તો એ વધતી જશે. સતત ઉપર એ કરો તો અહીંયાથી નીચે આવશે. તો સતત એની મહત્તમ ઊંચાઈમાં સતત વધારો થશે અને એના માટેનું સમીકરણ આવશે h ચલે છે સાઇન સ્ક્વેર થીટા. અને એના પછી એક બીજું અગત્યનું સમીકરણ છે અવધિ, જેને ઇંગ્લિશમાં એને રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે મિસાઇલ જોયું છે કે અલગ અલગ મિસાઇલ હોય તેની રેન્જ, જે પૃથ્વી મિસાઇલ, અગ્નિ મિસાઇલ એ બધા છોડવામાં આવે તો કોઈ મિસાઇલની રેન્જ 100 કિલોમીટરની હોય, કોઈ 500 કિલોમીટરની હોય. તો એ રેન્જ કેવી રીતે નક્કી થાય, ઉપરાંત એ રેન્જ એ એથ્લેટિક્સ માટે પણ અગત્યનું છે. તમે જોશો કે કોઈ પદાર્થ જે ગોળા ફેંકની જે હરીફાઈ હોય તો એ ગોળા ફેંકમાં ગોળો સૌથી વધારે દૂર જવો જોઈએ. તો એ માટે ગોળાને કેટલા વેગથી ફેંકવો જોઈએ અને કેટલા ખૂણે ફેંકવો જોઈએ એ તમે પ્રેક્ટિકલથી અનુભવ કરો તો એ લગભગ એક ખૂણો તમને 45 ડિગ્રીનો મળે. તો એ થિયરીને આધારે પણ આપણે મેળવી સાબિત કરી શકાય કે એ ખૂણો 45 કેવી રીતે મળશે અને એ મહત્તમ અવધિ કેવી રીતે આવશે. તો એ રેન્જ માટે આ જે પ્રક્ષેપ્ય પદાર્થને ફેંકવામાં આવે છે આ એનો ખૂણો થીટા છે. જ્યારે આપા થશે તે પણ એનો ખૂણો થીટા જ રહેશે. અને આ જે અંતર, સમક્ષિતિજ અંતર, જેને આપણે અવધિ તરીકે બતાવવામાં આવે. અને આ જે મહત્તમ ઊંચાઈ છે જેને આપણે કેપિટલ એચ તરીકે લઈએ.
તો અને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય જે આપણે TM તરીકે લઈએ છીએ, તો જેટલા સમયમાં એ ઉપર જશે એટલા જ સમયમાં એ નીચે આવશે. આ પણ એક ઘણું યાદ રાખવા જેવું છે કે જે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે, ધારો કે 20 સેકન્ડમાં એ નીચે આવે છે, તો ઉધ્વ સેકન્ડમાં એટલે અલગ અલગ ઓપ્શન આપેલ હોય કે ઉપર જવા માટે લાગતો સમય T1 છે, આ T2 છે, તો T1 અને T2નો અલગ અલગ મૂલ્ય લેવો. એક તો 10 આવી શકે, કોઈકમાં 12 અને 8 આવી શકે, કોઈકમાં 8 અને 12 આવી શકે. હવે એક્ઝામ્પલ આપણે લઈએ, MCQ આપેલું હોય તો ઘણા એવું વિચારે છે કે ઉપર જાય એટલે વેગ ઘટે એટલે સમય એને વધારે લાગશે, એટલે ઘણા 12 અને 8 પર ટીક માર્ક કરી નાખે, અથવા 8 અને 12 પર ટીક માર્ક. પણ હકીકતમાં આ બંને ઓપ્શન એ ખોટા છે, કારણ કે ગુરુત્વ પ્રવેગને કારણે જ એના વેગમાં ઘટાડો થાય અને ગુરુત્વ પ્રવેગને કારણે જ એના વેગમાં વધારો થાય છે. એટલે બંનેના સમય સરખા જ હોય છે. T1 અને T2 બંનેના સમય સરખા હોય છે. એટલે એ જ પ્રમાણે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય, જેને આપણે TF એટલે કુલ સમય તરીકે લઈએ, તો એ કુલ સમય જેને આપણે 2 ટાઈમ્સ TM તરીકે લઈ શકાય, TM પ્લસ TM. અને TMનું સૂત્ર મેળવ્યું છે V0 sin θ ભાગ્યા G, એટલે TFનું સૂત્ર આવશે 2V0 sin θ ભાગ્યા G. તો આનું સમીકરણ મેળવવા માટે અવધિ એટલે કોઈપણ સ્થાનાંતર માટે આ સમીકરણ વધારે યોગ્ય રહેશે. V0 અહીંયા આગળ x અક્ષને જ ધ્યાનમાં રાખવાનું છે, એટલે ફક્ત x ઘટક લેવાશે. V0 xt પ્લસ હાફ ax t સ્ક્વેર, d બરાબર V0 t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ vx ઘટક લઈએ તો V0 xt પ્લસ હાફ ax t સ્ક્વેર, જ્યાં V0 x જેને આપણે લઈએ છીએ V0 cos θ અને t ઇઝ ઇક્વલ ટુ TF લખવાશે, અને એની વેલ્યુ આપણે મેળવી છે 2 sin θ અપોન G. અને ax જેની કિંમત આવશે -g, જે આપણે ઉપયોગ ax છે એની કિંમત આવશે 0, ayની કિંમત -g થશે. તો આ કિંમત અહીંયા મૂકી દેવો તો આ જે dx એટલે કે r થશે, V0 x એટલે કે V0 cos θ અને TF એટલે કુલ સમય, કારણ કે અહીંયાથી છોડેલો પદાર્થ આ TF સમયમાં અહીંયા આગળ આવે છે, એટલે આ 10 સેકન્ડ હોય, આ પણ 10 સેકન્ડ થશે, એટલે કુલ સમય આવશે 20 સેકન્ડ, અને એ 20 સેકન્ડ અહીંયા આગળ ઉપયોગ કરવો પડશે. એટલે TFનું સૂત્ર છે 2V0 sin θ ભાગ્યા G, અને પ્લસ axની કિંમત 0 છે, એટલે આ પદ આખું 0 થઈ જશે. તો એના ઉપરથી જે આપણે rનું સમીકરણ લખી શકીએ, r ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર, અને આ રીતે લખી દઈએ 2 sin θ cos θ ભાગ્યા G. અને મેથ્સમાં જેમ સૂત્ર આપેલ છે તો એ સૂત્રમાં જે 2 sin θ cos θ જેને આપણે sin 2θ તરીકે લખાય છે. જો એ કોઈ પણ આવા સમીકરણ એ કોઈ પણ એક્ઝામ્પલ લઈને પણ તમે ચેક કરી શકો. sin θની કિંમત ધારો કે 45 લેવો તો sin 45 એટલે 1/√2, cos 45 એટલે એની પણ કિંમત 1/√2 આવશે, એટલે 2 into 1/√2 into 1/√2 એટલે કે એની કિંમત 1 આવશે. √2 into √2 2 કેન્સલ એટલે 1 થઈ જશે. એ જ રીતે અહીંયા તમે θ 45 મૂકો તો 45 into 2 એટલે 90, sin 90 જેની કિંમત પણ 1 જ છે. એટલે આ જે કિંમત આવશે એ સમીકરણ આવશે V0 સ્ક્વેર sin 2θ ભાગ્યા G. એટલે આ જે સમીકરણ આપણે જે મેળવ્યા એ સમીકરણ જે અવધિ માટેના છે કે કેટલી રેન્જ જે અગ્નિ મિસાઇલ કે કોઈ પણ મિસાઇલ અહીંયાથી છોડવામાં આવે, કેટલા ખૂણે છોડવામાં આવે, તો
એ કેટલી અવધિ પ્રાપ્ત કરશે, તો એ અવધિના સમીકરણ આપણે આ રીતે મેળવી શકાય. જે ટેક્સ્ટ બુકની અંદર થોડું ક્લિયર કરી નાખીએ. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ સમીકરણ આપેલ છે આર બરાબર V0 cos થીટા TF. એટલે એ સમીકરણ જે આપણે અગાઉ લખ્યું તે જ છે. આર એટલે અંતર એટલે કે એક્સ અથવા આર, V0 T V0 x ઇન્ટુ TF પ્લસ એક્સ વાળું પદ જે અહીંયા લખેલું નથી પણ એ પદની કિંમત 0 થઈ જાય છે એટલા માટે અહીંયા લખેલ નથી. અને એના પરથી સાદુરૂપ કરીને આરની કિંમત આવશે V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G. અને એટલે આજે આપણે સમીકરણો મેળવ્યા. તો પ્રક્ષિપ્ત ગતિ માટે જે સમીકરણો છે તે ખાસ એમાં જે અત્યારે આપણે રેન્જનું સમીકરણ અવધિ એક તો પહેલું આપણે લીધું એનો ગતિપાત માટે લખેલું y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર, જ્યાં એની કિંમત tan થીટા અને બીની કિંમત આવશે g upon 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ g upon 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. એટલે આ બે માહિતી યાદ રાખવાની છે. બીજું એક સમીકરણ આપણે લખ્યું TM V0 સાઇન થીટા ભાગ્યા G અને TF કુલ સમય 2v0 સાઇન થીટા ભાગ્યા G. અને એના ઉપરથી જે અવધિનું સમીકરણ મેળવ્યું છે મહત્તમ ઊંચાઈ h જે આવશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. અને અવધિ માટે સમીકરણ છે R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા ભાગ્યા G છે. તો બેના સમીકરણ તમારે ખાસ જોવાના છે. અહીંયા V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G છે અને સાઇન 2 થીટા ભાગ્યા G છે. બંનેનો અર્થ અલગ છે. સાઇન સ્ક્વેર થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન 2 થીટા. જો અહીંયા તમે 2 થોડો ઉપર નીચે લખવામાં ગલતી કરશો, ભૂલ કરશો તો તમારો આન્સર બદલાઈ જશે. અને આર મેક્સિમમ મહત્તમ અવધિ ક્યારે મળી શકે? મહત્તમ અવધિ માટે એ ખૂણા પર આધાર રાખશે. મહત્તમ અવધિ આ એક પદાર્થને ફેંકવામાં આવે તો જો ખૂણો એના કરતાં ઓછો હશે તો અહીંયા નીચે આવશે, વધારે હશે તો આ રીતે આવશે. તો આ જે અંતર જેને આપણે આર મેક્સિમમ કહેવાશે, તો આર મેક્સિમમ માટે આ થીટા કેટલો હોવો જોઈએ? જે આપણે અગાઉ ઊંચાઈ માટે લીધું h ચલે છે સાઇન સ્ક્વેર થીટા, એ પ્રમાણે ખૂણો વધારતા જાઓ. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ દરેક માટે ખૂણો અલગ અલગ છે. તો એના આધારે એની ઊંચાઈ પણ વધે છે અને ઊંચાઈ વધશે એટલે એ પાણી નજીક આવશે. તો મહત્તમ અવધિ જે ખૂણા પર આધારિત છે અને મેથ્સમાં તમને ખબર છે સાઇન વિધેયની મહત્તમ કિંમત જે +1 તરીકે લેવાય છે. તો એ કિંમત અહીંયા મૂકી દેવું તો આર મેક્સિમમ આવશે V0 સ્ક્વેર અપોન G. અને આના પરથી તમે કહી શકો કે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 90, કારણ કે સાઇન 90ની કિંમત 1 છે તો થીટાની કિંમત આવી શકે 45 ડિગ્રી. એટલે જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં 45 ડિગ્રીને ખૂણે ફેંકવામાં આવે તો સૌથી વધારે દૂર સુધી પહોંચી શકે. તો આ પોઈન્ટ જે પ્રક્ષેપિત ગતિ માટે ખાસ યાદ રાખવા જેવા છે. અને આના પર આધારિત જે તમને MCQ પૂછાય છે. અને એની સાથે એક બીજો તો આ પ્રક્ષિપ્ત ગતિ
ના એક્ઝામ્પલ્સ જે વ્યવહારમાં પણ ઉપયોગી છે, જે આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે. ટેક્સ્ટબુકમાં ઘણા એવા સારા સારા એક્ઝામ્પલ આપેલ છે અને એ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને જે તમે બોર્ડની પરીક્ષામાં પણ સારા માર્ક્સ મેળવો, તેની સાથે તમારી એન્ટ્રન્સમાં પણ સારા માર્ક્સ મેળવો એવી આશા સાથે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.